તો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માહિતી ભંડારમાં। મિત્રો પંડિત દીનદયાળ આવાસ યોજનાના ફોર્મ ભરવાના શરૂ થઈ ચૂક્યા છે। આ પંડિત દીનદયાળ આવાસ યોજનામાં રૂપિયા 1,70,000ની સહાય આપવામાં આવે છે। મિત્રો આ ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તારીખ 1/1/2026થી। મિત્રો પંડિત દીનદયાળ આવાસ યોજનાની અંદર હવે મળશે રૂપિયા 1,70,000ની સહાય। વધુ વિગત માટે આગળ વિડીયો જોતા રહો। મિત્રો આ પંડિત દીનદયાળ આવાસ યોજનાની અંદર તમારે સૌપ્રથમ તો આકારણી પત્રક જોઈશે, બાંધકામ રજા ચિઠ્ઠી જોઈશે અને તલાટી કમ મંત્રી સાહેબનું પ્રમાણપત્ર જોઈશે। તો મિત્રો આ ત્રણ માટે તમારે એક ફોર્મ લેવાનું રહેશે અને ફોર્મની અંદર જ તે તલાટી મંત્રી સાહેબના સહી સિક્કા કરવાના રહેશે। મિત્રો આ ફોર્મ ક્યાંથી મળશે? તો મિત્રો આ ફોર્મ તમને વોટ્સઅપ દ્વારા પણ મળી શકે છે। તો છેલ્લે તમને વોટ્સઅપ નંબર આપવામાં આવશે, તેમાં હાઈ કરીને મોકલશો એટલે તમને આ ફોર્મ આપવામાં આવશે। પછી જે વ્યક્તિનું ફોર્મ ભરવાનું છે એના નામનો આવકનો દાખલો જોઈશે, ચૂંટણી કાર્ડ જોઈશે, રેશન કાર્ડ જોઈશે, જાતિ પ્રમાણપત્ર અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જોઈશે। જે વ્યક્તિનું સ્કૂલ લિવિંગ હોય એમને જાતિનો દાખલો જોડવાની જરૂર રહેતી નથી। પછી બેંક ખાતાની બુક જોઈશે। પછી જે વ્યક્તિનું ફોર્મ ભરવું છે એના નામની જ વેરા પહોંચ જોઈશે। પછી મંત્રી પાસેથી એક ચતુર્દિશાનો દાખલો જોઈશે। ત્યારબાદ મિત્રો જે પ્લોટ કે કાચા મકાન ઉપર આપણે જે મકાન બનાવવું છે એમનો એક ફોટો જોઈશે। ફોર્મ ભરવા માટે અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે અને મોબાઈલ નંબર જોઈશે।